જામનગર મહાનગરપાલિકા દ્વારા નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે અને જામનગરના 7 રસ્તા પૈકીનો 7મો રસ્તો કે જે ઘણા સમયથી બંધ હતો તેને પુનઃ શરૂ કરવા માટેની તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે। જામનગરના લાખોટા તળાવથી પાળ આરટીઓ કચેરીવાળા માર્ગેથી છેક 7 રસ્તા સર્કલ સુધીનો 18 મીટરનો પહોળો રસ્તો બનાવવા માટેની તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને તેનું સર્વે હાથ ધરવામાં આવ્યું છે। તો જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ હાજર રહ્યા હતા અને તેઓની આગેવાનીમાં એસટીએસ શાખાની ટીમ, પોલીસ વિભાગની ટુકડી સહિત અલગ અલગ ટીમ દ્વારા તળાવની પાળથી 7 રસ્તા સુધીના માર્ગ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રણમલ લેક 2ની સાથોસાથ એ વિસ્તારમાંથી પસાર થતો એટલે કે રણમલ લેકના ગેટ નંબર 3થી શરૂ થઈને કલેક્ટર ઓફિસ, સર્કિટ હાઉસ અને કેટલીક એસપીની કચેરીઓ વગેરે અડીને પસાર થતો એક ટાઉન ડીપીનો રોડ છે જે 18 મીટરનો ખોલવાનો છે। એની પ્રક્રિયા ચાલી રહી છે, જેના અનુસંધાને આજરોજ મેં અને એસપીએ સાથે સ્થળ વિઝિટ કરીને તાત્કાલિક આ કામ શરૂ થાય એ માટેની દિશામાં પ્રયત્નો આજે હાથ ધર્યા છે। એમાં પોલીસ ડિપાર્ટમેન્ટના 2 થી 3 બિલ્ડિંગ્સ આ વિસ્તારમાં આવે છે, એટલે એને કેવી રીતે રિમૂવ કરવા અને આગળની કાર્યવાહી કરવી એ બાબતની આજે સ્થળ ઉપર ચર્ચા કરવામાં। રણમલ લેક